સ્ટેડિયમ વોન્ટ્સ ટુ નોના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં આજે આપણે સ્ટુડિયોમાં નહીં પણ આપણે આજે કોઈકના ઘરે આવ્યા છે. એક એવું વ્યક્તિત્વ જેમને કારણે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ બની શક્યું. આપણે વાત કરી રહ્યા છે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની સાથે. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, પહેલો સવાલ છે કે આ ઉંમર, નાદુરસ્ત તબિયત અને ચૂંટણી, શું કહેશો? 97માં જી સર. જ્યારે આ સ્ટેડિયમ જગ્યા અમારા ફેમિલી તરફથી ડોનેશન આપી ત્યાર પછી એનો વિકાસ થતો જ નહીં હતો. જી. અને અમારા આગળની જે પેનલ હતી તેની પાસે ફંડનો વ્યવસ્થા નહોતી અને બીજી ઘણા માણસોનો અભાવ હતો. જી. છેવટે એમણે મને વિનંતી કરી કે કનૈયાભાઈ, તમે તમારા ફેમિલી જોડે પાછા આવી જાઓ આ અમારી પેનલમાં અને આ કાર્યભાર તમે સંભાળો. જી. એટલે ત્યારથી આ સ્ટેડિયમનો કાર્યભાર અમે સંભાળ્યો છે. જી. અને ધીરે ધીરે કરતા એને આ સ્ટેજ પર અમે લાવ્યા છે. કારણ શું છે કે લોકોએ અમારામાં શ્રદ્ધા મૂકી, એ શ્રદ્ધા અમારા સભ્યોએ મૂકી અને એ સભ્યોને કારણે અમને ફંડ મળતું છે. આના વિકાસ માટે જે ક્રિકેટ એ સૌથી મોંઘી વસ્તુ છે આપણા દેશમાં રમતગમતમાં, તો એના માટેનું ફંડ અમને જોઈતું હતું. એટલે એ ફંડ અમને મળવા માંડ્યું અને એની જોડે અમે ધીરે ધીરે પ્રાયોરિટી વાઇઝ એક કામ ચાલુ કરતા ગયા અને ત્યારથી લોકોમાં એવી શ્રદ્ધા બેસી ગઈ કે આ કનૈયાભાઈને વહેલાને કનૈયાભાઈ હશે તો આ સ્ટેડિયમ વહેલામાં વહેલું પૂરું થશે. એટલે આજે હું 81 વર્ષનો થયો. જી. બરાબર. આના પહેલાં હું 30 વર્ષથી લગભગ પ્રેસિડેન્સી ભોગવતો આવ્યો છું અને સારી રીતે ભોગવતો આવ્યો. જી. ને આ 25 વર્ષ કે 28 વર્ષ જે અમે એ ચળક કરતા હતા એમાં સ્ટેડિયમનું પ્રગતિ તો કરી જ અમે, પણ સાથે 25 કરોડ રૂપિયાનું અમે ફંડ પણ વાપરતા હતા. જી. અને અમારા આ કાર્યને લીધે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મને વાઇસ પ્રેસિડેન્સીનું પદ મળ્યું કે જે મેં 12.5 વર્ષ સુધી ભોગવ્યું અને એને કારણે પણ અમારા સ્ટેડિયમને ઘણા લાભો મળતા થયા. જેમ કે ફ્લડ લાઇટ, મેન્ટેનન્સ માટેના સાધનો છે, આ બધું જ એ અમારી પબ્લિક રિલેશનશીપને લીધે અમને બધું મળતું થયું. એટલે આ રીતે હું એમાં એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો. અને પહેલાં શું હતું કે જ્યારે આ જગ્યા અમે આપી હતી ને ત્યારે બાંધકામ તો થયેલું. જી. પણ ખંડેર જેવું. ત્યારે હું જ્યારે મારી મધર ખરા ને મારી મા, એ અમારું ગામ છે અહીંયાથી 16 કિલોમીટર. એટલે સુરતથી ડુમ્મસ અમે જેટલી વાર જઈએ તેટલી વાર આમ કરીને જોઈએ કે તારા બાપા તો લટકતા છે હજુ, એમ કે આ શબ્દ એના આગળ કંઈ બનતા જ નથી તમે. એ રીતે હંમેશા એક બે ટોણા તો એવું મારતી કે તમે આટલી મોટી જગ્યા આપી દીધી ને તમારું સ્ટેડિયમ તો બંધાતું નથી ને તારા બાપાનું નામ પણ આગળ ચાલતું નથી. એટલે આ બધું મિક્સ થઈ ગયેલું હતું અને એને લીધે અમારે આ પૂરું કરવું જ પડે એવું હતું કોઈ પણ સંજોગોમાં. એટલે હું આજ સુધી એમાં ઇન્વોલ્વ છું. અને ગઈ ઇલેક્શનમાં જ્યારે મારા ભાઈને હેમંતભાઈ અમારા ત્યાં રહ્યા નથી, પણ એને હું મારી પાસે માગણી કરી કે ભાઈ હવે બહુ થયું, તમે બહુ કામ કર્યું, તમે મને બી થોડોક ભાર સોંપો ને મને પ્રેસિડેન્ટ બનાવો. એ હિસાબે એને જ્યારે મેં પ્રેસિડેન્ટ બનાવ્યો ત્યારે પણ મારે તો ઇલેક્શન તો લડવું જ પડ્યું. કારણ કે મારું ધ્યેય હતું કે જ્યાં સુધી તમે ચૂંટાઈને સુરતની પ્રજા તમને છૂટે નહીં ત્યાં સુધી તમને પ્રેસિડેન્સી પર બેસવાનો હક નથી. જી. કારણ કે ડોનરશીપ પરથી આવેલા અને નામથી આવેલી વસ્તુ એ જુદી છે અને લોકોએ તમને ચૂંટીને મોકલો તેનો આખો ઇમ્પેક્ટ જુદો હોય છે. જી. બરાબર. એટલે એ હિસાબે ત્યારે પણ જ્યારે અમારી ચૂંટણી થઈ તે બહુ મહેનત કરીને અમે ચૂંટાયા. અમારી એક સીટ પણ ગઈ એમાં, પણ ત્યારે પણ હેમંતની છોકરીને મેં કીધું મગજ તું મારી પાસે આ લઈ તો છે પણ મારી મોરલ જવાબદારી પૂરી નથી થતી એમાં. અને આ સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનમાં
જે મેમ્બરો છે તેને બહુ મોટી આશા છે આપણી પર ને આપણી ફેમિલી પર. કારણ કે હંમેશા જ્યારે હું મોર્નિંગ વોક પર જાઉં કે ગમે ત્યારે જાઉં ને બધા મને બોલે જી મને કહે કનૈયાભાઈ તમે છો તો અમે બધા સલામત છે. સલામત ઇન ધ સેન્સ કે અમે જે પૈસા અહીંયા અમે દાનમાં આપીએ એ પૈસાને તમે સારી રીતે યુટિલાઇઝ કરો છો અને એને કારણે અમને શ્રદ્ધા છે કે અમારા પૈસાનો વ્યય નહીં થતો. આજે તમે મારા 30 વર્ષના ગાળામાં મારી ઉપર જો કોઈ આંગળી બી ચીધે કે કનૈયાભાઈ 5,000 રૂપિયા અહીંયાના ખાધા છે તો હું આશ્વાસનના જમીન પર પગ મૂકવાનું બંધ કરી દઉં. આ સુધીના લોકોમાં મારા શ્રદ્ધા. હમણાં બી હું હેમંતને જ્યારે મેં કારભાર સોંપ્યો ત્યારે પણ હેમંતને કીધેલું મેં કે આ એસોસિએશન છે, આમાં 4,500 મેમ્બર છે અને સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા ભણેલી ગણેલી મોભીઓ છે. બધાને બહુ આશા છે જી એટલે એનો તમે જે વિશ્વાસ છે તમારી પર તે તમે દૂરજો કરવા ગયા તો તમે પડી ગયો. રાઈટ સર. મેં એને ત્યાં સુધી કીધું કે તું જો આ રીતે ખંભા પર હાથ મૂકી સભ્યોના અને એ લોકોની ઈચ્છા પ્રમાણેના કામો કરતા જશો તને 15 વર્ષ વાંધો નહીં આવે. પણ એ પૂર્ણ નહીં થયું ને કુદરતે જે થવાનું તે થઈ ગયું. બધા જાણે છે કે શું થયું છે. રાઈટ સર. સર બીજો સવાલ, તમારા પરિવારનો ઝઘડો સ્ટેડિયમમાં આવ્યો છે, શું આ વાત સાચી છે? વાત તો સાચી છે એ કોઈ ના કહી શકે એવું નથી પણ આખી મેટર સબજ્યુડિસ છે. જી અમારે કોર્ટમાં એ બાબતમાં કેસ ચાલે છે એની ચર્ચા કરવાનો કોઈ હમણાં અર્થ નથી. પણ ભાઈ જીવતો હતો ને તો એને આમ અમારે બહુ મિત્રતા જેવા વાતચીત થતી હતી એમ ઘણીવાર એટલે એનો કંઈ નિકાલ આવતો એમ વાતચીત દરમિયાન. હવે એ જ રહેવાનું હતી એટલે સવાલ જ નથી ઊભો થતો. અને બીજા કોઈ એની જગ્યાએ બેસીને અમારી જોડે વાત કરી શકે એવું કોઈ છે નહીં હમણાં. જી એટલે જોઈએ શું થાય છે. બીજી એક વસ્તુ હું તમને એ કહેવા માગું છું કે આ પારિવારિક ઝઘડો છે એ અમારે સ્ટેડિયમમાં લાવવો નથી અને એને સ્ટેડિયમ જોડે કંઈ રાગ્યો રખતું પણ નથી અને મિક્સ પણ કરવા માંગતા નથી. પણ અને બીજું કે મારા ભાઈ જેવો નથી રહ્યો તો એની ચર્ચા સ્ટેડિયમમાં કરવી બહુ અસ્થાની છે. જી એટલે હવે જ્યારે કંઈ એનો રસ્તો નીકળશે ત્યારે કોશિશ કરશું કે સેટલમેન્ટ થઈ જાય કે નહીં થાય પણ સ્ટેડિયમ માટે એને ઇન્વોલ્વ કરવા નથી માંગતા હવે. રાઈટ સર. સર તમારી પેનલના સભ્યો સમાજના મોભીઓ છે, સમાજમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે અને એવા વ્યક્તિઓને તમે પેનલમાં લીધા છે, શું કામ? આ એ સભ્યો છે ને અત્યારે જી મારી પેનલમાં એ 97થી જ્યારથી હું પ્રેસિડેન્ટ બન્યો ને પેનલ બનાવી ત્યારથી ચાલતા આવે છે. જી અને શહેરના પ્રતિષ્ઠિત માણસો છે, બિઝનેસદારી માણસો છે અને ખૂબ એક્સપિરિયન્સ માણસો છે. અને સાથે સાથે એ કહું કે દરેક ઇલેક્શન પછી હું 3 થી 4 નવા મેમ્બરોની નિમણૂક કરતો હતો ને એમાંથી 4 જણને રિટાયર કરતો હતો. એટલે આ જ અનુભવથી ધીરે ધીરે કરીને ટીમ નવી બનતી જતી હતી. અને આ જે સ્તરના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે અમારી પેનલમાં છે એ માન સન્માનવાળી વ્યક્તિઓ છે, ધંધાદારી વ્યક્તિઓ છે અને એમના દિલમાં પણ આ સ્ટેડિયમ સંપૂર્ણ કક્ષાનું બને અને શહેરનું નજરાણું બની જાય એ બધાની પોતાની મહત્વાકાંક્ષા છે. એમાં બીજો કોઈ અર્થ આવતો નથી, બીજો કોઈ સ્વાર્થ આવતો નથી. જી અને બધા વ્યક્તિગત રીતે પણ સમકક્ષ છે કે જેથી અમારું જે ફંડ છે આ છે એ ગમે ત્યાં ફેરાઈ જવાનો કે વેડફાઈ જવાનો કોઈ ચાન્સ આવતો નથી. એટલે જે આ સભ્યો છે આ બધા માનવંતા સભ્યો છે અને એવા જ સભ્યોને હું અમે દર વખતે અમારી પેનલમાં રહીએ છીએ અને બહુમતીથી અમે
ટોટલ પેનલ જ અમારી ચૂંટાઈ આવે. સર, સોશિયલ મીડિયામાં સમાચાર પત્રોમાં ઘણું બધું બોલાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે. તમારી પ્રતિક્રિયા શું છે? સોશિયલ મીડિયા અને સમાચાર પત્રો એ આપણા જીવનના પાર્ટ જેવા થઈ ગયા છે જી અને એને ચોથી જાગીર તરીકે હવે ગણવામાં આવે છે. જી આગળ ચાલતા બીજી વસ્તુ તમને કહેવા માગું છું કે અમારા જે સભ્યો છે જી એ અમને સારી રીતે જાણે છે, અમારા કાર્યને પણ જાણે છે. એટલે જે કાયદા ઉછાળવાની જે પ્રવૃત્તિઓ ચાલે છે એ તે દરેક ઇલેક્શન વખતે કે દરેક મોટા પ્રસંગો વખતે ચાલતી જ હોય અને અમે અમારું કાર્ય કરતા જઈએ છીએ. અને એના લીધે અમારા 5,600 મેમ્બરો છે તેને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને એને કારણે જ અમને દર વર્ષે બહુમતીથી ચૂંટી મોકલે છે અને અમે અમારું કાર્ય કરીને એમને સંતોષ આપીએ છીએ. છેલ્લો સવાલ, તમારા સભાસદો માટે, સભ્યો માટે તમે શું કહેશો? સભાસદો અને સંસ્થા એમાં ફરક તો હું બહુ ગણતો નથી, કારણ કે અમારા સભ્ય છે લગભગ 5,400 5,500 અને અમારી સંસ્થા છે 70-80 વર્ષ જૂની. જી તમે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન લગભગ 70 વર્ષ જૂની સંસ્થા છે અને એના સભ્ય ધીરે ધીરે આજે 2500થી માંડીને આજે 5,600ની નજીક પહોંચી. અને અમે એ લોકોના હિત માટે, એ લોકોની સગવડ માટે અને એ લોકોની જે જરૂરિયાત છે અને ખાસ તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં જે ગામડાઓ પણ અમારામાં એડ છે એ છોકરાઓના ભવિષ્ય માટે, એમના ભવિષ્ય માટે ક્રિકેટ છે, કોઈ પણ જાતની રમત છે, એને સંપૂર્ણ કક્ષાએ બધા સાધનો સહિત એ લોકોને સગવડ મળે એ રીતે પૂરી કરવાની જવાબદારી અમે અત્યાર સુધીમાં નિભાવી છે. જી આજે અમારું જે સ્ટેડિયમ છે એ હું એમ કહું કે ક્રિકેટ માટે 100% સંપૂર્ણ છે, ઉપલબ્ધ છે ને ફેસિલિટીઝ. એટલે એ જ રીતે અમે ધીરે બધી રમતોને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. એટલે મને નથી લાગતું કે અમારા છોકરાઓને પણ આમાં સંતોષ હોય અને અમારી ફરજ થાય છે. જી સર. જ્યારે કંઈ પણ નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થાય એટલે એ વસ્તુ અમે આમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. અમારા બધા સભ્યો જે ચૂંટાઈને આવે છે તે પણ આમાં સાથ સહકાર આપે છે. એમનાથી જેટલી મદદ થઈ શકે એટલી બધા એમાં સંપૂર્ણ મદદ કરે. મને સંપૂર્ણ ખાતરી છે અને વિશ્વાસ પણ છે કે મારી પેનલને 100% બહુમતીથી ચૂંટણી જીતાડીને મોકલશે. અને હું તમને ખાતરી આપું છું કે અમારી આ પેનલ આ વખતે સંપૂર્ણ તાકાતથી આ સ્ટેડિયમના બાકીના કામો પણ પૂરા કરીને તમારી લાગણી સંતોષશે. સ્ટેડિયમ વોન્ટ્સ ટુ નોના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આપે સાંભળ્યા તીખા સવાલોના સંવેદનશીલ જવાબ. આશા છે કે સ્ટેડિયમના તમામ સભ્યોને હવે એમના જવાબો મળી ગયા હશે. તમામ ઊભી કરેલી ભ્રમણાઓ દૂર થઈ હશે. જોડાયેલા રહો સ્ટેડિયમ વોન્ટ્સ ટુ નોના એક્સક્લુઝિવ શોમાં. થેન્ક યુ.